શું ખરેખર આકાશમાંથી માછલીઓ વરસી શકે છે? છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે એવા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો દાવા કરી રહ્યા છે કે તેમના ગામમાં માછલીઓનો વરસાદ થયો છે. પરંતુ શું આ ખરેખર શક્ય છે કે પછી આ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? આજે આ વિડીયોમાં આપણે જાણીશું આખા વિડીયોની હકીકત. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થયા છે. કેટલાક વિડીયોમાં રસ્તા, ખેતરો અને પાણી ભરેલા વિસ્તારોમાં મોટી સંખ્યામાં માછલીઓ દેખાઈ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ માછલીઓ આકાશમાંથી પડી છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે વરસાદ સાથે આવી છે. આ દ્રશ્યને જોઈ ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને સવાલ પૂછવા લાગ્યા છે કે શું ખરેખર આવું થઈ શકે છે? વિજ્ઞાન અનુસાર સામાન્ય વરસાદ સાથે માછલીઓ પડતી નથી, પરંતુ દુનિયાના કેટલાક દેશોમાં ખૂબ જ દુર્લભ પરિસ્થિતિમાં શક્તિશાળી વાવાઝોડું અથવા વોટર સ્પાઉટ દરિયા કે પછી તળાવ ઉપર બનતું વંટોળ નાના જળચરોને ઊંચી ખેંચી લે છે અને પછી દૂર ક્યાંક વરસાદ સાથે નીચે પડી શકે છે. પરંતુ આવી ઘટનાઓ અત્યંત દુર્લભ હોય છે અને દરેક વાયરલ વિડીયોને તેને આધારે સાચું માનવું યોગ્ય નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં તળાવો, નદીઓ અને માછલીઓ ઉછેરવાના તળાવનું પાણી બહાર નીકળી જાય છે. તેની સાથે ઘણી માછલીઓ પણ પાણીના પ્રવાહમાં વહેતી ખેતરો, રસ્તાઓ અને ગામો પર પહોંચી જાય છે. પાણી ઉતર્યા પછી આ માછલીઓ એક જગ્યાએ મોટી સંખ્યામાં જોવા મળે છે, જેને કારણે લોકોને લાગે છે કે જાણે આકાશમાંથી પડી હોય. ઘણા કિસ્સાઓમાં તેનું કારણ ભારે વરસાદ, પૂર અને પાણીનો તેજ પ્રવાહ હોઈ શકે છે. જો કે દરેક વિડીયોની અલગથી તપાસ કરવી જરૂરી છે. શું તમને શું લાગે છે? શું ખરેખર માછલીઓનો વરસાદ થઈ શકે છે કે પછી આ માત્ર ભારે વરસાદનું પરિણામ છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.